નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી। ભારતના ખેલ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદજીને ભારતીય રમતગમતમાં આપેલ અદ્ભુત યોગદાનને યાદ કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધે, સ્પોર્ટ કલ્ચર વિકસે અને ખેલાડીઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર આગળ વધવા પ્રેરણા મળે તેવા હેતુસર સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ 29 થી 31 ઓગસ્ટ સુધી નેશનલ સ્પોર્ટ ડે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઉદ્બોધન આપ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિક્રિયા પણ આપી હતી। વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ જુડો, ટેકવેન્ડો અને કુસ્તી જેવા રમતોનું ડેમો રજૂ કર્યા હતા, જેને સૌએ વખાણ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાંત અધિકારી મુસ્કાન, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિતના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આ સ્પોર્ટ સંકુલમાં રમતગમતના કાર્યક્રમનું 3 દિવસનું આયોજન થયું છે, જેમાં વિવિધ રમતો દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે, એમને પ્રેરણા આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે। આજે પ્રથમ દિવસ છે કે જ્યાં કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી રમતોને આજે ખેલાડીઓએ ખૂબ સારી રીતે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને એના ભાગરૂપે આજે ખૂબ જ સુંદર રીતે જે ખેલાડીઓ પોતાની એકાગ્રતાનું અને પોતાના માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રીતે જે આ રમત રમી રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે। ગુજરાત સરકારની આ ઉજવણીના કાર્યક્રમને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ખેલ મહાકુંભ શરૂ કરાવનાર માન્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે ગુજરાતના રમતવીરોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, સારી સાધન સામગ્રી પૂરું પાડી છે અને દરેક જિલ્લામાં સ્પોર્ટ સંકુલ ઊભા કરીને રમતવીરોને એક ઉમદા સ્થાન ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે આ સરસ અને સુંદર કામગીરીને પણ અને વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।